જમીન જોઈ, રાતી અથવા તો લાલ જમીન જોઈ, ફેરિક ઓક્સાઇડ વાળી, અને હવે જોવાની છે આપણે પોતાની જમીન, એટલે કે આપણા વિસ્તારમાં જે જમીન છે એ જમીન કાળી જમીન. સમજલા? કાળી જમીન. આનું બીજું નામ છે રેગુર તરીકે પણ ઓળખાય. એટલે પરીક્ષામાં કાળી કે રેગુર કે આપણને ખબર પડવી જોઈએ. સમજ્યા? કાળી જમીન બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે રેગુર નામે. કાપણી જમીન કેટલા ટકા હતી? 43%. કેટલા ટકા? 43. લાલ જમીન કેટલા ટકા હતી? 19%. તો આ કેટલા ટકા છે? પ્રશ્ન ઉભો થયો. આ જમીન જે છે એ છે 15%. સમજ્યા? કુલ ક્ષેત્રફળના કેટલા ટકા? 15% વિસ્તારમાં ભારતની અંદર કાળી જમીન આવેલી છે. મોસ્ટ ઓફલી આ જમીન લાવા, દખણના વિસ્તારમાં લાવા પથરાવવાથી બની છે. આમ લાવાની જમીન હોય, લાવાની જમીન તો તમને ખબર છે ને, એકદમ કાળી ભમ્મર જમીન હોય. અમે તો માટીયાળ જમીન પણ કહીએ છીએ. સમજ્યા? આને માટીયાળ જમીન કહેવાય, કાળી જમીન કહેવાય, રેગુર જમીન કહેવાય, અને કપાસની કાળી જમીન કહેવાય. કેમ? આમાં કપાસ બહુ સારો થાય. પણ જમીન બની છે દક્ષિણના વિસ્તારોમાં લાવા પથરાવાથી. આપણી દક્ષિણ બાજુ ગુજરાતની એની બધાની, મધ્યપ્રદેશની, મહારાષ્ટ્રની. સમજ્યા? આ વધારે બની છે દીકરાઓ લાવા પથરાવાથી. ખાસ યાદ રાખજો, જે દક્ષિણનો ઊંચો પ્રદેશ છે ને એનો જે લાવા પથરાણો, એનથી આ જમીન બની છે દીકરા. આ જમીનના નિર્માણમાં લાવિક ખડકો, મેં કીધું એમ, એની જ બનેલી છે. એટલે જમીનના નિર્માણમાં લાવિક ખડકો અને આબોહવા, આ બે પરિબળો નિર્ણાયક છે. આ જમીનના નિર્માણમાં કયા બે પરિબળો નિર્ણાયક છે? તો ખાસ યાદ રાખવાનું છે આબોહવા. ત્યાંની એક તો આબોહવા એવી છે, અને બીજું ત્યાં લાવિક ખડકો હતા, અને એટલા માટે ત્યાં કાળી જમીન થઈ. રેડી? એક તો કાળી જમીન કેટલી છે? તો કે 15% છે. શેનાથી બની? તો કે લાવા પથરાવાથી બની. ઓકે. એના નિર્માણમાં કયા બે પરિબળો અગત્યના? તો કે લાવિક ખડકો અને આબોહવા. આ જમીન છે ક્યાં? પ્રશ્ન તો ત્યાં ઉભો પાછો કે આ જમીન ક્યાં? આને તો આપણે ઘરે બતાવવાની છે. આ આપણું ગુજરાત, આ મહારાષ્ટ્ર, સોરી મધ્યપ્રદેશનો આપણો પશ્ચિમ ભાગ, મહારાષ્ટ્ર, આખો વિસ્તાર છે ને બેટા. અહીંયા તો તમને ખબર છે ને કઈ જમીન બતાવી હતી આપણે? લાલ. અહીંયા આપણે કઈ જમીન બતાવી હતી દીકરા? કાપ. તો અહીંયા હવે કઈ બતાવવાની ખબર છે? આ બધે બતાવવાની છે કાળી જમીન અથવા તો રેગુર જમીન. કઈ બતાવવાની છે? કાળી અથવા તો રેગુર. જો મધ્યપ્રદેશનો પશ્ચિમ બાજુનો ભાગ, આપણું મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો કેટલોક ભાગ આવી જાય. આંધ્રપ્રદેશનો કેટલોક ભાગ અને કર્ણાટકનો કેટલોક ભાગ પણ આમાં આવી જાય. રેડી? તો ક્યાં છે આ જમીન? તો કે GJ5 નો કરતા MP નો પશ્ચિમ ભાગ, મહારાષ્ટ્રનો ભાગ, આંધ્રપ્રદેશનો ભાગ, કર્ણાટકનો ભાગ. આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો કેટલોક ભાગ? મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશનો પશ્ચિમી ભાગ અને ગુજરાત. હવે ગુજરાતમાં તો આપણે આપણા સુરતમાં, નર્મદામાં, તાપીમાં, ડાંગમાં, આ બધે શું છે? કાળી જમીન જ છે. આ નર્મદા, સુરત, તાપી, ડાંગ આપણે જે રહીએ છીએ ને એ બધું દીકરા કાળી જમીન છે. અને આ જમીન એક ખાસિયત બહુ સારી, ફળદ્રુપ જમીન, બહુ જબરજસ્ત જમીન. ફળદ્રુપતા એ વધારે, અને આની ભેજ સંગ્રહ શક્તિ, ભેજ ધારણ શક્તિ આપણે કહીએ ને એ પણ વધારે. સમજ્યા? ભેજ સંગ્રહ શક્તિ વધારે છે. આમ પાણીને સંગ્રહી રાખે, છૂટું ન પાડે. રેતાળમાં તેમ પાણી નાખો તો સીધું નીચે, એ સંગ્રહ ના કરે. આ પાણીને સંગ્રહી રાખે. થોડોક સમય વરસાદ ન થયો હોય તો એમાંથી પાકને પાણી મળે. આ કાળી જમીન આપણા ગુજરાતમાં છે, મધ્યપ્રદેશમાં છે, મહારાષ્ટ્રમાં છે, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક ભાગમાં છે. ફળદ્રુપ જમીન છે. આની ભેજ ધારણ શક્તિ પણ બહુ સારી છે. અને આમાં છે ને કપાસ બહુ મસ્ત થાય. એટલે આ જમીનને બીજા નામે ઓળખાય છે કપાસની કાળી જમીન. ખાસ યાદ રાખજો, કઈ જમીન તરીકે ઓળખાય છે? કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખાય છે. કપાસ બહુ સારો થાય. સમજ્યા? તો આમાં શેનું પ્રમાણ હોય? તો આપણે એ ચૂલા, હું યાદ રાખવાનું, એ ચૂલા પોકેમેન,
પોકેમેન આવે ને બધા પેલા વચ્ચે ગેમ બહુ રમતા પોકેમેન ની, સમજ્યા? એ ચૂલો આવે ને, ચૂલો, એ ચૂલા પોકેમેન કાળી જમીનમાં યાદ રાખે. એ એટલે એલ્યુમિનિયમ, ચૂ એટલે ચૂનો, લ એટલે લોહ, પો એટલે પોટાશ, કે એટલે કેલ્શિયમ, મે એટલે મેગ્નેશિયમ. કેલ્શિયમ ને મેગ્નેશિયમ ને પોટાશ ને ચૂનો ને લોહ ને એલ્યુમિનિયમ ને આ બધાનું પ્રમાણ ચારું હોય, બરોબર છે? મેગ્નેશિયમ કાર્બોનેટ, બરોબર છે? પોકેમેન યાદ રહી ગયું ને? એ ચૂલા પોકેમેન. કાળી જમીનમાં હું યાદ રાખવાનું? એ ચૂલા પોકેમેન, બરોબર ને? હા, એ એટલે એલ્યુમિનિયમ, ચૂનો, કેલ્શિયમ, પોટેશિયમ, બરોબર ને? મેગ્નેશિયમ કાર્બોનેટ, આ બધાનું પ્રમાણ સારું હોય, ભેજ ધારણ શક્તિ સારી હોય. આની એક ખાસિયત દીકરાઓ, પાણી ઓછું થાય ને એટલે આમાં તિરાડો પડવા માંડે. આપણે ગામડે ગયા હોય તો તમે જોજો, આપણે આ પ્રકારની જમીન ગામડામાં, આમ ઉનાળાની અંદર તમે જોજો પાણી જમીનને આને મળવા નથી એટલે તિરાડો પડી જાય, મોટી મોટી ઊંડી તિરાડો પડી જશે આની અંદર. નાની તિરાડો, મોટી તિરાડો, આમ ભેખડ બની જશે, અલગ અલગ ભેખડો. આમ જમીન થઈ જાય. અહીંયા હોય તો એક જમીનનો અહીંયા પોપડો હોય, પછી અહીંયા આમ હોય તો અહીંયા તિરાડ પડી ગઈ હોય. આમ તમે જોજો, આમ જમીનમાં નકરી તિરાડ હોય છે, સમજ્યા? આ રીતે આમ જમીનમાં તિરાડો પડી ગઈ છે, તમે જોશો ને તો તિરાડો પડી જાય. અને વરસાદ આવે ને તો મારા દીકરાનું કેવું થાય ખબર છે? ચીકણી લપસણી થઈ જાય, પગ જડ સીધા એકદમ ચીકણી લપસણી જમીન થઈ જાય. એટલે આ એ જમીનની ખાસિયત છે. અને કપાસ બહુ સારો થાય, તમાકુ થાય, મગફળી થાય, સરસવ થાય, અળસી થાય, પણ સૌથી શ્રેષ્ઠ આમાં કપાસ થાય. કઠોળ વર્ગના પાકો લેવાય, જમીન ફળદ્રુપ છે, કોઈ પણ પાક લઈ શકો. અને કપાસ સૌથી વધુ લેવાય એટલે કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્યાં બતાવવાની છે તો કે અહીંયા ક્યાં ક્યાં આવેલી છે, શું શું આવેલું છે એ બી ખબર પડી ગઈ. GJMP MHK, બરોબર છે? લાવી ખડકો આબોહવા નિર્ણાયક છે. લાવા પથરાવાથી આ જમીન બની છે. ભારતના 15% વિસ્તારમાં જમીન ફેલાયેલી છે. ધેટ્સ ક્લિયર. અને હવે પછી ચોથી જમીન છે લેટેરાઇટ. જમીન આપણા માટે છે લેટેરાઇટ અથવા તો પડખાઉ જમીન. રેવડી? લેટેરાઇટ જમીન અથવા તો પડખાઉ જમીન. હવે તમને એમ થાય કે લેટેરાઇટ એટલે શું? આ લેટેરાઇટ શબ્દ જે છે ને એ લેટિન ભાષાના શબ્દ ઉપરથી આવ્યો. હવે લેટિન ભાષાનો કયો શબ્દ? તો કે લેટર શબ્દ પરથી. ખાસ યાદ રાખજો, લેટેરાઇટ શબ્દ જે છે એ લેટિન ભાષાના લેટર શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. પહેલા આપણે લેટર લખીએ, લેટર પત્ર વ્યવહાર નહીં. હા, આ લેટરમાં આપણે લેટર એટલે પત્ર થાય ઇંગ્લિશમાં, સમજ્યા? પણ લેટિનમાં લેટર શબ્દનો અર્થ થાય છે ઈંટ. હા, ઈંટ કા જવાબ પથ્થર से लिख કરવાનું પાછું. હા, ઈંટ શબ્દ થાય. હવે આ જમીનની ખાસિયત શું છે હું તમને કહું. લેટેરાઇટ એટલે એ તો ખબર પડી ગઈ. લેટેરાઇટ શબ્દ પડખાવ, જેનું ઉપરનું પડ ખવાઈ ગયું છે, પડખાવ અથવા તો જે પડખે છે, ભારતની પડખે, એમ યાદ રાખવાનું છે. સમજના? તો પડખાવ શબ્દ તો ખબર પડી ગઈ કે આપણો ગુજરાતી શબ્દ હોય એવો શબ્દ છે. પણ લેટિન ભાષાનો લેટર શબ્દની લેટર શબ્દ ઉપરથી ઉતરી આવ્યો લેટેરાઇટ શબ્દ. એ લેટર શબ્દનો અર્થ થાય છે ઈંટ. આમાં એવું છે કે જો આ જમીનને પાણી મળે ને તો પાણી એકદમ માખણ જેવી મુલાયમ જમીન થઈ જાય. માખણ જેવી મુલાયમ જમીન થઈ જાય. વિચારો તમે, આમાં જો થોડું પાણી મળે, બરોબર છે, તો માખણ જેવી મુલાયમ જમીન થઈ. અને અગર આ જમીન સુકાઈ ગઈ, ભીની થઈ તો મુલાયમ થઈ ગઈ, અને સુકાઈ જાય તો એકદમ સખત જમીન થઈ જાય, ઈંટ જેવી સખત થઈ જાય. વિચારવાની ખાસિયત. અગર પાણી મળે છે તો હવે માખણ જેવી મુલાયમ થઈ જાય છે, અને જો સુકાઈ જાય છે તો પર્વતમાં કેમ ઓલા પથ્થર હોય એની જેમ સખત થઈ જાય છે. એટલે તે આ ઉચ્ચ પ્રદેશ જે છે ને, ઉચ્ચ પ્રદેશો, એ ઉચ્ચ પ્રદેશના ઊંચાણવાળા વિસ્તારમાં આ જમીન વિકસિત થઈ છે. આપણા જે અહીંયા ઉચ્ચ પ્રદેશ છે, ખબર હોય તો અહીંથી માંડીને અહીંયા સુધી નકશામાં આપણે અહીંયા જ આ જમીન બતાવવાની છે. પડખાવ એટલે ભારતની પડખે. કયું પડખું? તો કે આપણી બાજુનું પડખું. સમજલા કા? હા, આ પડખું.
આ જમીન પડખાવ જમીન છે. અહીંયા બીજે છે કે અહીંયા છે, થોડીક અહીંયા છે, થોડીક અહીંયા, એ નહીં બતાવવાની, આપણે છે ને અહીંયા બતાવવાની છે એકદમ પડખે. આ થઈ ગઈ પડખાવ જમીન. એ બહુ પેલું લાંબુ નહીં હો. હા, તમને ખબર છે ને પછી અહીંયા કાળી જમીન આવી જાય છે. હા, એ બધે કેવી જમીન આવી જાય છે? આ કાળી જમીન. હા, આરો નકશો તમને 5-5 વખત કરાવતો જાઉં છું ભાઈ, યાદ રહેવું પડે જેટલી વખત જમીન થાય. તો અહીંયા કઈ જમીન આવતી હતી? તો તમને મને બધાને ખબર છે, અહીંયા આવતી હતી કાપની જમીન. કઈ જમીન આવતી હતી? કાપની જમીન. તો હજી એક આપણે ભણ્યા હતા, કાપની જોઈ, કાળી જોઈ, લેટેરાઇટ જોઈ, હજી એક ભણ્યા હતા રાતી અથવા તો લાલ જમીન. તો અહીંયા બતાવી દેવાની છે ભાઈ, રાતી અથવા તો લાલ જમીન. અહીંયા જો આ બધું યાદ રહી જાય તરત જ, તે હું લેવા ન રહે. અહીંયા રાતી અથવા તો લાલ. હા, અહીંયા લખવાનું, નિશાની કરવાની. આવું અમે જે બતાવ્યું છે એ કઈ જમીન છે? તો કે કાપની જમીન છે. આવું અમે જે બતાવ્યું છે કઈ જમીન છે? તો કે કાળી જમીન છે. આવું અમે જે બતાવ્યું છે એ કઈ જમીન છે? તો કે લેટેરાઇટ જમીન છે. રેવડી. અને આવું અમે જે બતાવ્યું છે એ જમીન કઈ છે? તો કે રાતી અથવા તો લાલ જમીન છે. આવું યાદ રહેવું જોઈએ. અહીંયા નિશાની કરવાની, સંજ્ઞા સૂચિ કહેવાય. નકર એને હું ખબર ભાઈ તમે આ કાપની જમીન બતાવી. હે, હવે અહીંયા રાજસ્થાન ને કચ્છ છે, તો અહીંયા શું હોય? ત્યાં રાજસ્થાન કચ્છમાં હોય શું? રણ. અહીંયા રણ બતાવી દેવાનું દીકરા. સમજ્યા? અહીંયા પહાડ છે, અહીંયા શું હોય? તો કે પહાડી જમીન હોય. અહીંયા નકરું જંગલ છે, શું હોય છે? તો કે જંગલ પ્રકારની જમીન છે. સિમ્પલ, બધી જમીન થઈ ગઈ. તરત અંદાજો આવજો પહાડ ક્યાં? તો કે અહીંયા જમીન હોય. ઊંચાણવાળો પ્રદેશ તો કે અહીંયા લેટેરાઇટ હોય. આપણી બાજુ તો કે કાળી હોય. સમજ્યા ને તમે? રાતી અથવા લાલ તો કે બુંદેલખંડ, તમિલનાડુ, દ્વીપકલ્પી બતાવવાની. કાપની તો કે જ્યાં નદીઓ છે ત્યાં અહીંયા છે થોડુંક આ છેડો જે મુખ ત્રિકોણ પ્રદેશ છે ત્યાં કાપની છે. બરોબર છે? અહીંયા પણ થોડીક કાપની છે. પણ આ તો વાત છે નકશા માટે બતાવવાની. એટલે લેટેરાઇટ કે પડખાવ જમીન, લેટિન ભાષાના લેટર શબ્દો ઉપરથી એનો અર્થ થાય ઈંટ, પાણી અથવા તો ભીની થતા માખણ જેવી મુલાયમ, સુકાઈ જતા એકદમ સખત બને અને ઉચ્ચ પ્રદેશના ઊંચાણવાળા વિસ્તાર. ખાસ યાદ રાખજો, ઉચ્ચ પ્રદેશના ઊંચાણવાળા વિસ્તારમાં વધારે મળે છે. બની શેનાથી? તો કે સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી, મતલબ આ આબોહવા બદલાયા કરે, ઘડીક સૂકી ને ઘડીક ભેજવાળી થયા કરે. અને બીજું તો કે શું? એક તો ખબર પડી કે સૂકી ને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી થાય કે ઘડીક ને ઘડીક. અને બીજું જે છે સિલિકામય પદાર્થોથી. સિલિકામય એટલે રેતાળ જેવા પદાર્થોથી. રેડી? આમાં બહુ ફળદ્રુપતા હોતી નથી. આની ફળદ્રુપતા એકદમ ઓછી હોય છે. કારણ કે પડખાવ ઉપરનું પડ ખવાઈ ગયું હોય, પર્વત હોય એટલે વરસાદને કારણે બીજા ત્રીજાને કારણે પડ ખવાઈ ગયું હોય. પડખાવ એટલે ઓછી ફળદ્રુપ હોય. હા, કદાચ તમે ધારો ખાતર બાતર નાખો, થોડું ખાતર, રાસાયણિક ખાતર, સેન્દ્રિય ખાતર નાખી થોડીક સારી બનાવી શકાય જમીન. અને પછી તમે કાજુ છે, કોફી છે, પર્વત છે એટલે એ લઈ શકાય ને. ચા, કોફી, કાજુ, રાગી, પર્વત છે. આપણે એના ઉપર કયો પાક લઈએ ખબર જ છે ને? ચા, કોફી, કાજુ, રાગી ને આવા બધા પાક લઈ શકાય. જો અંદર તમે ડાંગર લઈ શકો, શેરડી લઈ શકો, પણ ખાતર નાખો પછી, એમના નહીં. કારણ કે જમીન કેવી છે? ફળદ્રુપતા એકદમ ઓછી છે. શેનાથી બને છે? તો કે સૂકી અને ભેજવાળી આબોહવા બદલાયા કરે અને સિલિકામય પદાર્થો જે છે એના નિવારણથી આ જે પડખાવ જમીન છે, લેટેરાઇટ જમીન છે એ બને છે. રેવડી? તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. અને આની અંદર લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમ. ખાસ યાદ રાખજો કયું કયું? લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે છે. બરોબર છે? અને આનો લાલ રંગ છે. આ મેન વસ્તુ તો રહી ગઈ, આનો લાલ રંગ છે. લેટેરાઇટ જમીનનો લાલ રંગ છે. રાતી અથવા લાલ જમીનનો લાલ રંગ હતો, પણ એનો લાલ રંગ છે ને આભારી હતો ફેરિક ઓક્સાઇડ ને, અને આનો લાલ રંગ લોહ તત્વને આભારી છે. સમજલા? લોહ તત્વને કારણે આનો લાલ રંગ છે. ઓલામાં ફેરિક ઓક્સાઇડને કારણે હતો, આમાં લોહ તત્વ જોયું ને, આમાં લોહ તત્વનું પ્રમાણ વધારે છે, પોટાશનું પ્રમાણ વધારે છે, એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે છે, ફળદ્રુપતા થોડી ઓછી છે. પણ જો તમે ખાતર નાખો તો તમે થોડીક ફળદ્રુપ બનાવીને પાક લઈ શકો છો. ઓકે, ક્લિયર? તો આ થઈ ગઈ આપણી લેટેરાઇટ જમીન. ગુડ.